કેમ છો બધા? આપણે પ્રથમ લેક્ચરમાં વેદામૃતમ કાવ્યનો બહુ વિગતે પરિચય અને વેદામૃતમ કાવ્યના જે શરૂઆતના પ્રણમાંજલિ એવું શીર્ષક કરીને જે બે મંત્રો આપેલા છે એનો બહુ સારી રીતે વિગતે અભ્યાસ કર્યો. તો ચાલો એના પછીના જે આગળના મંત્રો છે એનો આજે અભ્યાસ શરૂ કરીએ છીએ. તો પ્રથમ મંત્ર છે આજે જે અભ્યાસ કરવાના છીએ તેમનું પઠન કરું છું. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી દક્ષસ્ય ચિતિમ સુભગત્વમસ્મે રણિયામ પોષમ તનુનામ અરિષ્ટિમ વાચઃ સ્વાદમાનમ સુદિનત્વમહવામ. હવે તમે જાણો જ છો કે અહીંયા જે મેં શ્લોક લખ્યો છે તે શ્લોકનો અન્વય છે. અન્વયની ચર્ચા આપણે કરી ગયા છીએ. તો હવે એનું ભાષાંતર કરીએ. ઇન્દ્ર એટલે હે ઇન્દ્ર, શ્રેષ્ઠાની એટલે અમને શ્રેષ્ઠ અથવા ઉત્તમ પ્રકારનું, દ્રવિણાની એટલે ધન, દેહી એટલે આપો, દક્ષસ્ય એટલે કર્મ નિપુણતાની, ચિતિમ એટલે પ્રસિદ્ધિ અને સુભગત્વમસ્મે એટલે સૌભાગ્યને ધારણ કરાવે. રણિયામ પોષમ એટલે ઐશ્વર્યની, રણિયામ પોષમ એટલે ઐશ્વર્યની વૃદ્ધિ અને તનુનામ એટલે શરીરની, અરિષ્ટિમ એટલે નિરોગીતા આપો, વાચઃ એટલે વાણીની, સ્વાદમાનમ એટલે મધુરતા અને સુદિનત્વમહવામ એટલે સારા દિવસો પ્રદાન કર. ચાલો માત્ર ભાષાંતર બોલું છું. હે ઇન્દ્ર, અમને અતિશય ઉત્તમ પ્રકારનું અથવા શ્રેષ્ઠ ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ અને સૌભાગ્યને ધારણ કરાવો. રણિયામ પોષમ એટલે ઐશ્વર્યની વૃદ્ધિ અને તનુનામ અરિષ્ટિમ એટલે શરીરની નિરોગીતા આપો, વાચઃ સ્વાદમાનમ વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. ખૂબ મનન ચિંતન કરવા જેવો મંત્ર છે. જોજો, હે ઇન્દ્ર એટલે ઇન્દ્ર એક દેવ છે, આપણે જાણીએ છીએ. ઇન્દ્ર પાસે શું માંગ્યું? તો કે અતિશય ઉત્તમ પ્રકારનું ધન આપો. આપણે માત્ર ક્યારેક ધન જ જોઈતું હોય છે, પણ ધન કેવા રસ્તે આવેલું છે આ અતિશય અગત્યની બાબત છે. ધન આપણે આપણા કિસ્સામાં અથવા આપણા ઘરમાં જે આવે છે એ અતિશય ઉત્તમ પ્રકારનું. ઉત્તમ પ્રકારનું એટલે શું? તો કે એની ઉપર કોઈ સિક્કો લાગેલો હોય છે ઉત્તમ પ્રકારનો? તો કે નહીં. ઉત્તમ પ્રકારનું એટલે માત્ર અને માત્ર આપણી તનતોડ મહેનતથી અને પ્રામાણિકતાથી કોઈને પણ કોઈ જાતનું નુકસાન કર્યા વગર જે ધન આપણી પાસે આવે છે એને ઉત્તમ પ્રકારનું ધન કહેવામાં આવે છે. એટલે ઉત્તમ પ્રકારનું ધન આપો. ખાસ જોજો, બહુ સરસ વાત છે. દક્ષસ્ય ચિતિમ એટલે કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એવું કીધું છે, યોગઃ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા એ યોગ છે. આપણે માત્ર યોગ શબ્દ સાંભળીએ એટલે કંઈક બીજું ધ્યાનમાં આવતું હશે, માત્ર યોગ, પ્રાણાયામ. પણ ભગવાને એવું કીધું છે યોગઃ કર્મસુ કૌશલમ, મતલબ કર્મમાં કુશળતા એ યોગ છે. દાખલા તરીકે હું શિક્ષક છું, તો મારે માટે યોગ એટલે શું? તો કે હું સારામાં સારી રીતે વિદ્યાર્થીને ભણાવું, એને સમજાવી શકું, આ મારો યોગ છે. મારે બીજો કોઈ યોગ કરવાની જરૂર નથી. માની લો કે કોઈ ખેડૂત છે, તો એના માટે યોગ એટલે શું થશે? તો કે સારામાં સારી ખેતી કરવી એ એનો યોગ છે. એમ XYZ જે તેનું કામ છે
એ કામમાં એ નિપુણ હોવો જોઈએ. ઘણી વખત આપણે આપણા કામ કરતાં બીજાના કામમાં નિપુણતા વધારે દાખવતા હોઈએ છીએ, દખલગીરી કરતા હોઈએ છીએ. તો કર્મ નિપુણતાની પરિસ્થિતિ આપણા કામમાં આપણે નિપુણ બનવાનું છે. અને સૌભાગ્યને ધારણ કરાવો. ભાગ્ય પણ આપણે બોલીએ છીએ નસીબ, ભાગ્ય. તો સારું ભાગ્ય પણ અમને આપો. રણિયામ પોષમ ઐશ્વર્યની વૃદ્ધિ. આપણો જે કંઈ ધન સંપત્તિ છે, વૈભવ છે, હંમેશાને માટે વધવો જોઈએ. ઐશ્વર્યની વૃદ્ધિ. વાચઃ તનુના મરિસ્થિતમ. ખાસ જોજો, ગુજરાતી ભાષામાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નહીં. જો શરીર તંદુરસ્ત હશે તો જ સુખ છે, નહીંતર દુનિયામાં ક્યાંય બહાર સુખ છે નહીં. ઘણી વખત આપણે સુખને બહાર શોધવાના પ્રયત્ન કરીએ છીએ. ખરેખર સુખ બહાર નથી, સુખ આપણી અંદર છે. પહેલું સુખ તે જાતે નથી. આપણે તંદુરસ્ત હશું તો સુખ છે. એટલે શરીરની નિરોગીતા. અને ખાસ જોજો, વાચઃ સ્વાદમાનમ એટલે વાણીની મધુરતા. આપણે ઘણી વખત બોલીએ છીએ ગુજરાતી દેશી ભાષામાં કે ભાઈ ફલાણી વ્યક્તિની વાણી છે ને બહુ કર્કશ છે, એ બોલીને બગાડે. ઓમ કાંઈ હોય નહીં, પણ સામાન્ય બાબતમાં એવું બોલે કે કોઈને ગમે નહીં. તો વાણી માણસની કેવી હોવી જોઈએ? તો કે મધુર હોવી જોઈએ. એટલે વાણીની મધુરતા પણ અમને આપો. અને સુદીનત્વમ એટલે દિવસે દિવસે જે કંઈ દિવસો પસાર થાય છે, આવનારા જે દિવસો છે એ અમારા માટે કેવા હોવા જોઈએ? તો કે સારા દિવસો અમને પ્રદાન કરો, એવી ઇન્દ્રદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે. બીજા મંત્ર તરફ પ્રયાણ કરી આપણે. પઠન કરું છું. વરુણઃ મે મેધામ દદાતુ અગ્નિઃ પ્રજાપતિઃ મેધામ ઇન્દ્રઃ મેધામ વાયુઃ ધાતા મેધામ દદાતુ મે સ્વાહા. બહુ સરસ મંત્ર છે આ પણ. હવે જોજો, આમાં દરેક જગ્યાએ છે ને એક શબ્દ મેધામ 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 આવું દેખાય છે. હવે જોજો, હે વરુણ દેવ, મે એટલે અમને, મેધામ દદાતુ એટલે અતિશય ઉત્તમ પ્રકારની અથવા શ્રેષ્ઠ બુદ્ધિ આપો. અગ્નિ એટલે હે અગ્નિદેવ, પ્રજાપતિ એટલે હે પ્રજાપતિ દેવ, મેધામ એટલે અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, મેધામ એટલે અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. વાયુ એટલે હે વાયુદેવ, ધાતા એટલે હે ધારણ કરતા દેવ, મેધામ દદાતુ એટલે અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. મે સ્વાહા એટલે તે માટે અમે યજ્ઞ કરીએ છીએ. માત્ર ગુજરાતી બોલું છું આનું. હે વરુણ દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. હે અગ્નિદેવ, હે પ્રજાપતિ દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. હે વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. તે માટે અમે યજ્ઞ કરીએ છીએ. હવે જોજો બરાબર, દરેક જગ્યાએ માંગ્યું છે કોની પાસે, ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે કોની પાસે મેધાની યાચના અથવા પ્રાર્થના અથવા માગવામાં આવેલી છે. તો કોણ છે? તો કે વરુણ છે, અગ્નિ છે, પ્રજાપતિ છે, ઇન્દ્ર છે, વાયુ છે, ધારણ કરતા દેવ છે, વગેરે દેવો પાસે માંગ્યું છે શું? માત્ર એક જ વસ્તુ માંગી છે, મેધામ. તો આપણે બોલીએ છીએ બુદ્ધિ. તો ખરેખર મેધામ એટલે બુદ્ધિ છે એ બરાબર છે, પણ બુદ્ધિના ઘણા બધા પ્રકારો છે. ઘણાની કુટિલ બુદ્ધિ હોઈ શકે, આવી બધી બુદ્ધિ ઘણા પ્રકારની છે. તો આપણે કેવી બુદ્ધિ જોઈએ છે? તો કે શ્રેષ્ઠ બુદ્ધિ. હવે આપણે એમ થાય કે શ્રેષ્ઠ બુદ્ધિ એટલે કેવા પ્રકારની બુદ્ધિ? એમ આપણે બોલીએ છીએ કે ફલાણો વ્યક્તિ બહુ બુદ્ધિશાળી, પણ ઘણી વખત એ બુદ્ધિશાળી હોય છે પણ પોતાની બુદ્ધિનો માત્ર ઉપયોગ શેનામાં કરતો હોય છે? તો કે બીજાના ટાંટિયા ખેંચવામાં, બીજાને પાછળ પાડી દેવામાં, બીજાને પછાડી દેવામાં. તો ખરેખર આ શ્રેષ્ઠ બુદ્ધિ છે એનામાં, પણ એ બુદ્ધિ શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ બુદ્ધિ કઈ? તો કે આત્માનું કલ્યાણ કરી શકે, પોતાનું હિત વિચારી શકે, પોતે ખરેખર એક મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, અવતર્યો છે, તો ખરેખર એને સાર્થક કરવાની સમજણ જે બુદ્ધિમાં છે
તેને શ્રેષ્ઠ બુદ્ધિ કહેવામાં આવે છે. ના જુદા જુદા દેવો પાસે શ્રેષ્ઠ બુદ્ધિની યાચના કરેલી છે. તો આપણે પણ આ બધા દેવો પાસે આજે શ્રેષ્ઠ બુદ્ધિની માગણી કરીએ છીએ. ત્યાર પછીનો મંત્ર જુઓ, પઠન કરીએ. સુસારથી ઇવ અશ્વાન મન મનુષ્યાત નેનિયતે અભિશોભિ વાજીન ઇવ હત પ્રતિષ્ઠમ યદ અજીરમ જવિષ્ઠમ તત મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અનુવાદ કરીએ. સુસારથી એટલે સારો સારથી, ઈવ એટલે જેમ, અશ્વાન એટલે અશ્વોને દોરે છે, તેમ મન મનુષ્યાત એટલે તેમ મન મનુષ્યોને દોરે છે. મનુષ્યાત નિયતે સાથે લઈ લેશું, મનુષ્યોને દોરે છે. અભિશોભિ વાજીને ઈવ, અભિશોભિ એટલે જેમ લગામ વડે અશ્વોને કાબૂમાં રાખે છે. ફરી વખત, અભિશોભિ એટલે જેમ લગામ વડે, વાજીને ઈવ એટલે અશ્વોને કાબૂમાં રાખે છે, તેમ આપણે સમજવાનું છે, તેમ મન મનુષ્યોને કાબૂમાં રાખે છે. હત પ્રતિષ્ઠમ એટલે હૃદયમાં રહેલું, યદ એટલે જે, અજીરમ એટલે સર્વદા યુવાન, જવિષ્ઠમ એટલે અતિશય વેગવાન છે, તત મે મનઃ એટલે તે મારું મન, શિવ સંકલ્પમસ્તુ એટલે શુભ સંકલ્પ વાળું થાવ. માત્ર ગુજરાતી બોલીએ. સારો સારથી જેમ અશ્વોને દોરે છે, તેમ મન મનુષ્યોને દોરે છે. જેમ લગામ વડે અશ્વોને કાબૂમાં રખાય છે, તેમ મન મનુષ્યોને કાબૂમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન, અતિશય વેગવાન છે, તે મારું મન શુભ સંકલ્પો વાળું થાવ. આ પણ બહુ સરસ સમજવા જેવો મંત્ર છે. ખરેખર જોજો, મનની વાત છે. મન, હવે મન દેખાતું ક્યાંય નથી. મન માટે ઘણું બધું કહેવાય છે કે મન એટલું બધી ચંચળ છે, ધજાની પૂંછડી જેવું છે. કોઈ જગ્યાએ 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ એને સ્થિર કરો. એટલે જોજો, દરેક જગ્યાએ છે ને, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કીધું છે, મન મના ભવ એટલે મારામાં મન વાળું થા. તમે કોઈ પણ જગ્યાએ બેઠા હશો તો સામેવાળી વ્યક્તિ એવું ઈચ્છે છે કે તું મારામાં મન પરો, તું મન દઈને, આપણે વિદ્યાર્થીને કહીએ છીએ અમે કે મન દઈને અભ્યાસ કરો. એટલે મન, જોજો, ખાવાનું મન થાય છે અથવા થતું નથી, મન આમ છે તેમ છે, ઘણું બધું મન વિશે ઘણું બધું કહેવાયું છે. તો દરેક માણસને આખો કંટ્રોલમાં કરી શકતી હોય એવી એક ઇન્દ્રિય હોય ને, તો એ મન છે. આપણે કહીએ છીએ ને 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, એમાંની એક અતિશય બળવાન ઇન્દ્રિય એટલે મન, જે આવડા મોટા માણસને કાબૂમાં લઈ લે છે. તો ખરેખર આપણે એટલે આપણી બુદ્ધિએ મનના તાબામાં નથી થવાનું, પણ આપણે એને પોતાના તાબામાં લેવાનું છે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ભણવાનું મન નથી થતું, તો કહેવાનું મન ને ભાઈ શું કામ નથી થતું, આમાં આપણું કલ્યાણ છે. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી શ્રેય અને પ્રેય. શ્રેય એટલે આત્મકલ્યાણ. તો મનને ત્યાં દ્રઢતાપૂર્વક બેસાડવાનો પ્રયત્ન, પરોવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મનની વાત આ મંત્રમાં કરવામાં આવેલી છે. ત્યારબાદનો મંત્ર જોઈએ. અપ્રચેતાઃ અન્નમ મોઘમ વિંદતે સત્યમ સ તસ્ય વદઃ અર્યમણમ સખ્યાય નો પુષ્યતિ કેવલાદિ કેવલાગઃ ભવતિ. અનુવાદ કરીએ. અપ્રચેતાઃ એટલે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, અન્નમ એટલે અન્નને, મોઘમ એટલે નિરર્થક, વિંદતે એટલે ગ્રહણ કરે છે, સત્યમ એટલે સાચું કહું તો, સ તસ્ય વદઃ એટલે તે તેનો વધ જ છે, અર્યમણમ એટલે અર્યમાદેવ, અને સખ્યાય એટલે મિત્રને, નો પુષ્યતિ એટલે પોષતો નથી, કેવલાદિ તે એકલો ખાનારો, કેવલાગઃ ભવતિ એટલે માત્ર પાપનું આચરણ કરે છે. તો આ મંત્રની અંદર ખાસ માત્ર ગુજરાતી બોલું છું. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો અન્નને નિરર્થક ગ્રહણ કરે છે, સાચું કહું તો તે તેનો વધ જ છે, અર્યમાદેવને અને મિત્રને પોષતો નથી, તે એકલો ખાનારો માત્ર પાપનું આચરણ કરે છે. આપણે એવું બોલીએ છીએ, તેન ત્યક્તેન ભુંજીથા. આપણે બધા કેવા છીએ, મારું મારા એકલાનું ને તારામાં મારો અડધો ભાગ.
તો એવું નથી. ખરેખર આપણે જે કંઈ મળે છે ઈશ્વર દત્ત છે, તો એમાંથી બીજાને આપીને પછી આપણે ભોગવવું જોઈએ. તો આપણે અહીંયા આ પ્રકારે પ્રથમ કાવ્યના જે કંઈ મંત્રો છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે આજે. તો આને બરાબર આનું ચિંતન મનન કરજો. તો આજના દિવસે બસ આટલું આપણે રાખીએ છીએ. વધારે વાત આવતા લેક્ચરમાં કરશું. જે તમે લેક્ચર બરાબર સાંભળ્યું, તૈયારી કરશો, એ બધાને ધન્યવાદ.